બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। ધંધુકાના ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, આરોગ્ય ચેરમેને લીલી ઝંડી આપી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। રાણપુર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। તિરંગા યાત્રાને ધંધુકાના ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, આરોગ્ય સમિતિના ચેરમેન, પીએસઆઈ સહિત આગેવાનોએ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું અને રાણપુર શહેરના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા ફરી હતી। સમગ્ર રાણપુર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું। ભારતની આન બાન અને શાન તિરંગો છે, ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આજે તિરંગા યાત્રા યોજાઈ હતી। રાણપુર પોલીસ સ્ટેશન પાસે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની પ્રતિમાને આગેવાનો દ્વારા ફૂલહાર કરાયા હતા। ત્યારબાદ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે તિરંગા યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। આ તિરંગા યાત્રા શહેરના પોલીસ સ્ટેશન પાસેથી શરૂ કરીને રાણપુરના મુખ્ય માર્ગો પર યોજવામાં આવી હતી। બસ સ્ટેશન પાસે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને આગેવાનો દ્વારા ફૂલહાર કરાયા। આ યાત્રામાં ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન, રાણપુર પીએસઆઈ જીડી આહિર, MM શાહ, રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ પ્રદેશ ભાજપ કારોબારી અધ્યક્ષ સહિતના રાણપુરના શહેરીજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાણપુર શહેરની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ શહેરની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આજે રાણપુર શહેરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આહવાન છે કે ઘર ઘર તિરંગા લાગે અને દરેક તાલુકામાં અને ગ્રામ્યમાં તિરંગા યાત્રાનું આયોજન હતું। આવતીકાલે 15મી ઓગસ્ટના રોજ બોટાદ ખાતે જ્યારે ધ્વજવંદનનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે, ત્યારે ત્યાં પણ એક ખૂબ મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। વિપુલ લુહાર, RN ન્યૂઝ, રાણપુર।